એક લગ્નમાં રિસેપ્શનમાં એક 40-45 વર્ષના યુવાન ભાઈ આમંત્રણ મળેલું એટલે ગયા, અને ત્યાં પરિવારના દૂરના જ કોક કુટુંબના કાકા ભેળા થઈ ગયા. એટલે ભાઈ કાકાને પગે લાગ્યા, વડીલ છો એમ કરીને પગે લાગ્યા ને કાકાએ સીધું પૂછ્યું કે બાપા નથી દેખાતા, તારા પપ્પા નથી દેખાતા, બાપુજી નથી આવ્યા? તો કે ના. તારી સાથે નથી રહેતા? તો કે ના. પિતાજીને ત્યાં મોટા ભાઈને ત્યાં રહે છે? તો કે ના. નાના ભાઈને ત્યાં રહે છે, હમણાં વારો ત્યાં છે? તો કે ના. તારે ત્યાં નથી, મોટા ભાઈને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, હમણાં બેનના ઘરે ફરવા ગયા છે, આંટો દેવા ગયા છે? તો કે ના. તીર્થયાત્રા કરવા ગયા છે? તો કે ના. તો કે અમને કીધું નહીં? તો કે નાના કાકા ક્યાં એવી વાતો કરો છો, બાપુજી તો છે, હસતા રમતા છે, એવી ક્યાં વાત કરી? તો પણ છે તો ક્યાં છે? તું કહે છે કે મોટા ભાઈને ત્યાં નથી, બેનને ત્યાં ફરવા ગયા નથી, મોટા ભાઈને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, તારા ઘરે રહેતા નથી, તો બાપુજી છે ક્યાં? ત્યાં ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો, બાપુજી મારા ઘરે નથી રહેતા, હું મારા બાપુજીના ઘરે રહું છું. બાપુજી મારે ત્યાં નથી રહેતા, હું બાપુજીના ઘરમાં રહું છું.